વાલા ભક્તો, આપણા શાસ્ત્રોમાં 4 પ્રકારના ધ્યાનનો ઉલ્લેખ છે. 4 પ્રકારના ધ્યાનમાં સહેલામાં સહેલું ધ્યાન એટલે સલીલ ધ્યાન. લીલા સહિત શ્રી હરિજી મહારાજને સંભાળવાનું ધ્યાન. લીલાછમ વનમાં એનું જ બીજું સેમ્પલ છે રંગોત્સવ. ત્રીજું સેમ્પલ છે એનું રાસોત્સવ. આપણે જ્યારે મન વધારે ચંચળ હોય અને ધ્યાનમય કરવું હોય તો આવું ધ્યાન જો ધરીએ તો આપણને ખૂબ ફાયદો થાય. બીજા નંબરનું ધ્યાન છે સપાર્ષદ ધ્યાન. ભગવાનના પાર્ષદો મીન્સ મુક્તો, સંતો અને ભક્તોએ સહિત ભગવાન બિરાજમાન હોય એવું ધ્યાન કરવાનું. એનું સેમ્પલ વચનામૃત છે. વાલા મહારાજ સંતો ભક્તોની સભામાં બિરાજમાન હોય, મીઠી મીઠી વાતો કરતા હોય, આપણે એવું ધ્યાન ધરીએ તો હજી પણ આપણા મનને ફાયદો થાય. ત્રીજું, અને આ બંને કરતાં થોડું હાર્ડ એવું એક ધ્યાન છે ઉપાંગ ધ્યાન. ઉપાંગ મીન્સ વસ્ત્ર ઘરેણાએ સજધજ થઈને બિરાજમાન હોય એવું ધ્યાન કરવાનું. એના માટે વાલા ગુરુજી આપણને સૌને સેમ્પલ આપ્યું છે, આજ મારે ઓરડે રે. અને સૌથી શ્રેષ્ઠ અને સૌથી અઘરું એવું ધ્યાન છે સાંગ ધ્યાન. ભગવાનના જે અંગો, હાથ, પગ, આંખ, નાક, કાન વગેરે સુંદરતમ, દુનિયામાં આવા બીજા કોઈના ન હોય એવા અંગો સંભાળીને ભગવાન પુરુષોત્તમ નારાયણનું ધ્યાન કરવાનું. એ અંગોમાં રહેલા તિલચિન એને સંભાળીને ભગવાનનું ધ્યાન કરવાનું. મનને બીજો કાંઈ ચારો ન મળે પણ ડાયરેક્ટ ભગવાન સાથે જોડાવાનો સુંદરતમ શ્રેષ્ઠતમ અવસર એટલે સાંગ ધ્યાન. એના માટે વાલા ગુરુજી આપણને 2 સેમ્પલ આપ્યા. એક તિલચિન ધ્યાન અને હમણાં જ લેટેસ્ટ આપ્યું એ મસ્ત મેડિટેશન ધ્યાન. 4માંથી આપણા અંતઃકરણની જ્યારે જે સ્થિતિ હોય એને અનુરૂપ જો આપણે ધ્યાન કરીએ તો આપણને ફાયદો વધારે થાય, મન વધારે એમાં સ્થિર થાય, પ્રેમ થાય અને બહુ જ મોટું ફળ થાય.